ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના કાળમાં કમાણી માટે લોકો કાર્યક્ષેત્ર બદલી રહ્યા છે. લગ્નમાં ઢોલ વગાડતા અમદાવાદના જયેશ બાગડે આવકના સાધન માટે હવે ચાની લારી ચલાવી. જયેશ બાગડે છેલ્લા 30 વર્ષથી લગ્નમાં વરઘોડામાં ઢોલ વગાડ્યો અને લગ્ન પ્રસંગમાં ઓર્કેસ્ટ્રામાં કામ કર્યું. લગ્ન સિઝનમાં 40,000ની આવક મેળવતા જયેશ અત્યારે 15,000 કમાણી કરે છે. બે 2020માં આવેલા કોરોનાના કાળમાં અનેક લોકો એવા પણ સામે આવ્યા કે જેમની આવક બંધ થઈ ગઈ અને અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા જયેશ બાગડે સાથે પણ આ પ્રકારની ઘટના બની. જયેશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરી તે પહેલા દર્શકોને ખાસ જણાવી દઈએ કે જયેશ બાગડે એક સમયે ઢોલીનું કામ કરતા હતા, એટલે કે જે લગ્નમાં વરઘોડો નીકળે અને તે સમયે તેઓ ઢોલ વગાડતા હતા. હવે જયેશભાઈ ચાની લારી ખોલી છે, કારણ કે સ્વાભાવિક વાત છે કે લગ્નની સિઝન અત્યારે ચાલુ છે, પરંતુ જે 100 જણની પરમિશન આપી છે તેમાં વરઘોડાને સમાવેશ કરવામાં આવેલો નથી. તેના ભાગરૂપે બેકાર ન થવાય તે માટે જયેશભાઈ તરફથી આ કામ કરવામાં આવ્યું. જયેશભાઈ આપણી સાથે છે. જયેશભાઈ, પહેલા કેટલી આવક થતી હતી, બંધ થઈ ગઈ, હવે કેટલી થાય છે? હવે મહિને 12-15 હજારની આસપાસ કરી, પણ પહેલાં 40-50ની અંદર, દર મહિને 40-50ની અંદર આવક થઈ જતી. તમે પહેલા કામ શું કરતા હતા? આ જે કોરોનાનો સમય આવ્યો એની પહેલા કામ શું કરતા? એની પહેલાં હું મ્યુઝિશિયન હતો, ડ્રમ પ્લેયર, ડ્રમ વગાડતો હતો અને કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કરતો હતો. અને આજે લોકડાઉન આવ્યું એમાં અમને તો એવું જ હતું કે ભાઈ 1 મહિનામાં આ જતું રહેશે, પણ આ તો 10-10 મહિના સુધી ખેંચાઈ ગયું. એટલે ના છૂટકે ઘર ચલાવવા માટે ચાનું આ વ્યવસાય મેં શરૂ કરવાનું વિચાર્યું કે ચા એક એવી વસ્તુ છે લોકો ઘરે બી પીને આવે ને છતાં બહાર પીવાની ઈચ્છા ધરાવે. એના લીધે મેં આ ચાનું શરૂ કર્યું, ચા બનાવતા શીખ્યો અને ચાનું શરૂ કર્યું. તો જેની કારણે આપણું રોજનો ખર્ચો બી ઘરનો નીકળી જાય, લાઇટ બિલ વગેરે છે, ગેસના બાટલાઓ ઘરમાં પતી જાય, પછી અનાજ પાણી, એના માટે આવક જ બંધ થઈ ગઈ હતી. એટલે જે બી રોજની આવક દૂધ છે, શાકભાજી છે, એના લીધે મેં ચાનો વ્યવસાય શરૂ કર્યો. વચ્ચેનો સમયગાળો કેવી રીતે પસાર થયો? કારણ કે લોકડાઉન હતું, તમામ લોકોના ધંધા રોજગાર બંધ હતા, તેવા સંજોગોમાં વચ્ચેનો સમયગાળો આપનો કેવો પસાર થયો? વચ્ચેનો સમયગાળો આપણે એવી રીતે પસાર કર્યો કે જે બચાયેલા રૂપિયા હતા એનાથી આપણો વચ્ચેનો ટાઈમ નીકળી ગયો. પણ પછી તકલીફ ખબર પડી ગઈ કે હવે તકલીફ થશે, લાંબુ થઈ રહ્યું છે, એટલે પૈસા બી હોય નહીં આપણી જોડે. પછી છેક 10-10 મહિના સુધી તો ખાઈએ એટલા રૂપિયા તો કોઈ કલાકારો જોડે તો ના જ હોય. ના, એ બી નાના મોટા કલાકારની વસ્તુ અલગ છે. અમે લોકો એટલા મોટા બી નથી ને એટલા નાના પણ નથી. પણ આની ઉપર જ આપણે છેલ્લા 20 વર્ષથી હું મ્યુઝિક ઉપર જ ઘર છોકરાઓને ભણાવી રહ્યો છું, ભણાવતો હતો, ચાલુ જ છે. મારો બાબો છે 16-17 વર્ષનો, જે ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલ કરે છે. એને હમણાં સુધી ભણાવ્યો છે. બેબીને ભણાવ્યો, ભણી જ રહી છે બેબી, પણ નાની છે. પણ હવે એવું લાગ્યું કે હવે નહીં કંઈ કરીશું તો 10 મહિનામાં આપણે થોડા કર્જદાર તો થઈ જ ગયા છે લોકોથી લઈને, અને વધારે થઈ જઈશું. એના લીધે કંઈક બીજું કરો, કામ ધંધો શરૂ. એટલે આપણે ચાનો વ્યવસાય શરૂ કર્યો. અચ્છા, પહેલાં તમારે 40,000ની આવક થતી હતી, અત્યારે 10-15 હજારની આવક થાય છે. ઘર કેવી રીતે પૂરું થાય છે? આ કોરોનાના કારણે કરકસર કેટલી કરવી પડે? કડકસર જ થાય, એકદમ કડકસર. એમાં એ છોકરા તો સારું છે કે મકાનના જે હપ્તા હતા એ આપણે પૂરા ભરી દીધા હતા, ને તો હેરાન થઈ ગયા. ગાડીની લોન પતી ગઈ, છોકરાઓની ફી ભરવાની, ફી તો માંગે જ છે સ્કૂલવાળા, એ તકલીફથી જ આમાં ના મેળ પડે. છોકરાઓની ફી બી ભરવાની, ઘર બી ચલાવવાનું, લાઇટ બિલ તો આમાં નીકળે જ નહીં, પણ રોજનો ખર્ચો આપણો નીકળી જાય.